નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના મેયર પદે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. એએમસીના પદાધિકારીઓની આજે જાહેરાત કરાઈ છે. તો જે મહત્વના સમાચાર, હિતેશ બારોટ અમદાવાદના મેયર બન્યા છે. કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અશોક ધોરાજીયા. તો જે સમાચાર, એએમસીના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. હું એક ખેડૂત પુત્ર છું અને ખેડૂત પુત્ર તરીકેની મારી ભૂમિકા છે. અત્યારે મહાનગરની અંદર જે સૌથી પહેલો માન્ય મેયર જે હતા એ જ પ્રણાલી પ્રમાણે અમદાવાદ શહેર ચલાવવાનો પ્રયાસ કરીશ. ચેલેન્જિંગ છે, ચેલેન્જિંગને આપણે પૂરી કરવા કોર્પોરેશન જે કસર કરવાની છે એ બધી જ કરશે. હું પોતે એ કસરને માનવાવાળો છું અને કરીશ. ચોમાસું આવશે, આવા વર્ષોથી ચોમાસા આવે છે અને સંપૂર્ણ સારી રીતે અમદાવાદ શહેર નિભાવે છે. એનાથી સૌથી સારી રીતે અમદાવાદ નિભાવશે. ભાઈએ દેશનો વિકાસ કર્યો છે અને વિકાસના અનુરૂપ અમદાવાદ શહેર હોય, જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનું એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે. અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે એ માટેનો પ્રયાસ કરીશ. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક. હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા છે, શું વિગતો છે? જેની આતુરતાપૂર્વક જે રાહ જોવામાં આવતી હતી તે અમદાવાદ મહાનગરપાલિકાના જે 5 પદાધિકારીઓ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. ગત જે 26 એપ્રિલના રોજ જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ હતી અને જે 192 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા અને આજે 26 મે છે, એટલે કે બરોબર એક ચૂંટણીના 1 મહિના બાદ જે આ નિમણૂક છે તે નિમણૂક કરી દેવામાં આવી છે. સવારે જ જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો જે પીએમની જે સૂચના મુજબ જે સલાહ આપવામાં આવી છે વડાપ્રધાન દ્વારા, તેને અનુસરીને જે છે કોર્પોરેટરો છે સાયકલ તેમજ બીઆરટીએસ, એએમટીએસ બસમાં આવ્યા હતા. જે બેઠક છે 10 વાગે જે ભાજપની જે બેઠક છે તે બોલાવવામાં આવી અને તેમાં જે નામોની છે તે જાહેરાત કરવામાં આવી, જેમાં જે મેયર છે તે મેયર આ વખતે ઓબીસી માટે પુરુષ માટે અનામત હોવાથી જે થલતેજ છે તે થલતેજ વોર્ડના જે કાઉન્સિલર છે તે હિતેશ બારોટને જે મેયર છે તે બનાવવામાં આવ્યા છે. જે ગત ચૂંટણી યોજાઈ હતી તેમાં હિતેશ બારોટ જીત્યા હતા અને તેઓને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે બનાવવામાં આવ્યા હતા. એટલે કે જે મેયર છે જે હિતેશ બારોટ, તેઓ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો છે તે અનુભવ ધરાવે છે. તો સર્વોચ્ચ કમિટી જેને માનવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકાની, તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પૂર્વ વિસ્તાર એટલે કે ખોખરા વિસ્તારના જે કમલેશ પટેલ છે, ખોખરાના કાઉન્સિલર કમલેશ પટેલની છે તે નિમણૂક કરવામાં આવી છે. તો જે ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેનની છે તે પસંદગી કરવામાં આવી છે. જશુભાઈ ઠાકોરને પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જશુભાઈ ઠાકોર કે જેઓ જે શાહીબાગ વોર્ડના છે અને ગત ટર્મમાં છે તેઓ છે તે હેલ્થ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. આમ જે 5 પદાધિકારીઓની છે તે વરણી કરી દેવામાં આવી છે અને હવે 11 વાગે જે બોર્ડ બેઠક છે તે બોર્ડ બેઠકનો પ્રારંભ થયો છે. મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ જે ઔપચારિકતા છે, જે ચૂંટણીની ઔપચારિકતા કરવામાં આવશે, કારણ કે જે વિપક્ષ છે તે વિપક્ષ દ્વારા પણ જે મેયર અને ડેપ્યુટી મેયર માટે છે તે ફોર્મ ભરવામાં આવ્યા છે, પરંતુ સ્વાભાવિક રીતે જ જે ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે, આથી ભારતીય જનતા પાર્ટીના જ જે મેયર બનશે, પરંતુ જે રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે વિપક્ષ દ્વારા, તેને જોતા છે ચૂંટણીની જે ફોર્માલિટી છે તે કરવામાં આવશે. હવે આગામી દિવસોમાં અન્ય જે કમિટી, જે વિવિધ કમિટી
કમિટી છે તે વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનની વરણી કરવામાં આવશે. એએમટીએસના ચેરમેનની અને સભ્યોની પણ છે તે નિમણૂક કરવામાં આવશે. આમ જે અટકળો છે તે અટકળોનો અંત આવે છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 5 પદાધિકારીઓ છે અમદાવાદ મહાનગરપાલિકામાં તેની વરણી કરવામાં આવી છે. જી, 5 પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે, વરણી કરાઈ છે, ત્યારે કેવા પડકારોનો સામનો કરવો પડશે અને કેવો આત્મવિશ્વાસ તેમનામાં જોવા મળ્યો? જી, જે હવે નિમણૂક થઈ ગઈ છે, નિમણૂક જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે હવે આગામી દિવસોમાં ખાસ તો જે ચોમાસું આવી રહ્યું છે અને જે ચોમાસુમાં જે સ્માર્ટ સિટી છે, જ્યારે સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે તેવું અમદાવાદ શહેર છે તે બેટમાં ફેરવાઈ જાય છે, વિવિધ જગ્યાએ પાણી ભરાઈ જાય છે, તેના પડકારનો છે તેઓએ સામનો કરવો પડશે. તો ખાસ કરીને જે વિવિધ રમતો અમદાવાદમાં રમાવાની છે, કોમનવેલ્થ હોય કે અન્ય જે રમતો છે તે પણ છે તે રમાવાની છે, ત્યારે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઊભું કરવાનું રહેશે. સાથે સાથે હજુ પણ જે પ્રાથમિક સુવિધા કહી શકાય, ડ્રેનેજ હોય, પાણી હોય વગેરેની જે સુવિધા પણ છે તે હજુ કેટલાક વિસ્તારમાં જોઈએ તે પ્રમાણમાં મળતી નથી. એટલે કહી શકાય કે જે આ તમામ જે બાબતો છે તે તમામ બાબતો છે તે જે પદાધિકારીઓ માટે ચેલેન્જીસ સાબિત થશે. જી, આભાર ઝલક માહિતી આપવા માટે.